થઈ ગયા, તમે કોઈ વસ્તુ ભૂલી ગયા હો. હું ભૂલી ગયો ને હું? તમે મને કીધું 4-5 દાડા પછી તને લઈ આલો એવું. હું લઈ આવું પણ તમે કીધું તો 4-5 દાડા રહીને તારો મોબાઈલ આવી જશે. અને આજે તો મોબાઈલ યાદ હે? મને યાદ છે, તમે મને કીધું તું ને 4-5 દાડા રહીને આજે થઈ ગયા. મેં દાડા કમ્પ્લીટ કરી લીધા. એવું હે? ઓવા હું કહું હા ચાલુ થઈ ગયું ને એવી બધું માર્કેટ તો ચાલુ થઈ ગયું છે, પણ હું કહું હા બહુ છે મોબાઈલ છે એના વિના નહીં થાય. નહીં ચાલે હા તો એમ કર હા વાલાન કર ફોન કરું હા કોઈ ટાઈમ બગાડ ના કરી. આપણે રિક્ષા લઈ લઈએ. રિક્ષા હું ફોન કરતો ડાયરેક્ટ ભાવ 2 જણા તું ડાયરેક્ટ કરાવી દેજે વાલા. આ તો એમ કરજે હા એવા મોડું કરવું નહીં. આપણે પહોંચી જઈએ પેલા એક તું તૈયાર થા બરાબર. અને હું આવું હે યાર પેપર લેતો જા. તૈયાર નાવા પાવાની જરૂર નહીં મારે. તારે તૈયાર થવાનું હોય. મને ખબર પાવું કરવું હોય. આવ્યો વધો નહીં. તમે રિક્ષા કરવું નહીં. રિક્ષા કરો. હું આવી જાઉં ફટાફટ રહેજો. મોડું કરવું નહીં. તો મારા છે તો મારે તૈયાર થવા જવું હોય મન એ આમાં બિલકુલ ઢીલ ના હોય બા. A few moments later. જબરજસ્ત થઈ ગયો. તને કીધું તું ને 2-4 દાડા ગમી જતું. હું મને રહેવાય નહીં. મને તો મોબાઈલ જોશે હાલના ભાઈબંધની દુકાન મોબાઈલ લેડો. મારો બેટા જોરદાર મોબાઈલ બતાવ્યો. મોબાઈલ લેવાનું કીધું તે વાત કરી ફોન દીધો તો આપણો મિત્ર છે. અઠવાડિયા પહેલા ફોન લેવો હતો. અરે ભાઈ ઓનલાઈન થોડી ફોન લેવાનો હોય. ઓનલાઈન ફોન સસ્તો પડશે એટલે મેં વળી કીધું ઓનલાઈન ફોન લઈ લો યાર. એટલે ભાઈ ઓનલાઈન ફોન ના લેવાનો હોય. તમે અમને ભાવ પૂછો, અમારી સર્વિસ જોવો, અને બીજી વસ્તુ એ કે લોકલ બધાને સપોર્ટ કરો. સપોર્ટ કરો. હું કીધું તું ખબર હશે અત્યારે પોદારમાં પૂર આવ્યું હતું. બધા વેપારીનો બહુ મોટું નુકસાન. અમે આવ્યા હતા અહીંયા જોવા માટે, પણ પાણી વધારે પડે તો પાછા જતા રહેતા અમે. એટલે મારે ક્યાંનો મોબાઈલ લેવો તો પણ બહાર કરતા 2-3 દિવસ રહી જઈશું ને બધું કમ્પ્લીટ પાછું થઈ જશે. બધાને ત્યાં પૂર આવ્યું હતું ને બધાને નુકસાન થયું છે. પણ હવે બધાએ વેપાર ચાલુ કરી દીધો. ધીમે ધીમે બધાના શોરૂમ ચાલુ થવા લાગ્યા છે. કોકે ફટાફટ રિનોવેશન કરી નાખ્યું છે. કોકનું કામ ચાલુ છે. પણ તમે આ બધા વેપારીનો સપોર્ટ કરો, અમને પણ કરો, બધાને કરો. અને લોકલ લેવલ થી ફોન પરચેસ કરો. તમને ઓનલાઈન કરતા બી ફાયદામાં મળશે અને સર્વિસ બી સારી મળશે. તો હું આપડે ઓનલાઈન મોબાઈલ લેવો જ નથી. જે લેવો હોય ને એ લઈ લે મોબાઈલ. મેં તને કીધું તું ને પણ હું કેવું ઓનલાઈન થોડો સસ્તો પડે કેવું આઈકોન બીજું કોઈ મળી જશે. ગિફ્ટ મળશે તો પેલા મોબાઈલ ગિફ્ટ આપશું તમને અને ફોન પણ ડિસ્કાઉન્ટ માં આપશું. સસ્તો ઓનલાઈન કરતા સસ્તો. હા તો પછી ઓનલાઈન કરીને જ આપવાનો સર્વિસ આપવાની સારો રેટ લગાવી દેશું. હું તો ઓનલાઈન આવું નહીં લઉં. બીજા બધાને કરે તો ભાઈ ઓફલાઈન મોબાઈલ લો અને આપણે પોતામાંથી જ લો. તમારી વાત ખરી છે. હાર્દિકભાઈ ગિફ્ટ આપો ભાઈબંધ ના આવવાની. ગિફ્ટ તો પેલા આપી દઈએ, ફોન પછી લેજો. મારું બેટું ગિફ્ટ આપ્યું થઈ ગયો. હવે તો ફોન પસંદ કરે પછી તું ફોન જો ફોન છે બહુ સારામાં સારું બેટરી બેકઅપ છે. કેમેરાનું રિઝલ્ટ પણ સારું છે અને કોલિંગ કરવામાં તમારે પરફેક્ટ રહેશે. બહુ સારામાં સારું છે અને રેમ ની જીબી બધું કમ્પ્લીટ આવશે એકદમ જોરદાર. ફોન બી ચોટશે નહીં કે હેંગ બી નહીં થાય. કમ્પ્લીટ ચાલશે તમારે. અરે કોમ કરો સારું દેખાય કરું. તને લેવાનો હવે મસ્ત પેક કરી દો મોબાઈલ નંબર બરોબર. અને આર્યું ભાવ ડિસ્કાઉન્ટ કરી દે. ચોક્કસ કરી દો ને ડિસ્કાઉન્ટ આપું ને આપણે આગળ રાખ્યું. ઓકે ફાઈન. પણ મન તો સાચું કહું ત્યાંની હું રાહ જોતો તો મોબાઈલ ની ચાલો માર્કેટ ચાલુ થાય ને હું મોબાઈલ લઉં. પણ આજે બધું આલી બાજુ હાર્દિકભાઈ નું કોમ એટલે જોવાનું જ નહીં. મોબાઈલ નો મને કહેતો ઓનલાઈન ના ખરીદ
ઓફલાઈન જ ખરીદવા. હું છેલ્લા દાડથી પણ રાહ જોતો તો યાર મોબાઈલ ની. પણ તારે gift ના ભૂલી જઈએ હો બસ ગોપા. gift તો તમારું set નહીં આવતું. ભૂલી ના જતો. મને ને આની હું પાછું ડિસ્કાઉન્ટ આપ્યું ઓનલાઈન કરતા ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ ની અંગત અંગત પાછી ગિફ્ટ આપી. એટલે મને તો ભાગ ખરેખર બહુ મજા આવી. રાહ જોઈ ને ઈમો આવડ્યું નકર પાછી ગિફ્ટ ના મળત. હા હાર્દિકભાઈ gift. હાર્દિકભાઈ થેન્ક યુ સો મચ. અને દરેક મિત્રોને હું તો ખાલી એટલું જોણ કરવા માંગુ છું કે તમે છે ને ઓનલાઈન લેતા ના ઓફલાઈન જ મોબાઈલ લેજો. આ સાથે સાથે ગિફ્ટ પણ મળશે ને ડિસ્કાઉન્ટ હાર્યું મળશે. એટલે હું તો પહોંચી ગયો તમે પણ પહોંચી જજો. હા, હું જાઉં હો, હાર્દિકભાઈ. એ થેન્ક યુ સો મચ હો ભાઈ. હા મારું એસપી ગુજુ કોમેડી હા સબસ્ક્રાઇબ